સરની માનો કે નજીક આવેલી છે। મારું નામ હિતેશભાઈ હરિભાઈ દોમડિયા। મારું આ ફાર્મ છે એ જુનાગઢ તાલુકામાં વડાલ ગામ છે એમાં જ આવેલું છે, શિવમ પ્રાકૃતિક ફાર્મ। મારું નામ લખુભાઈ સિસોદિયા, કૈલાસભાઈ પ્રજાપતિ, ગામ અમરાપુર, માળિયા તાલુકો। મારું નામ નાગાર્જુનભાઈ પુંજાભાઈ કેશવાલા, ગામ ચાંદીગઢ। તમને ગીરવેદાની સાથે જોડાઈને કેવું લાગ્યું? અમારે પહેલાં તો જે ગામ બેઝ ફાર્મિંગ કરવામાં ઘણી બધી મુશ્કેલીઓ આવતી હતી અને મુશ્કેલીઓને અમારું સોલ્યુશન છે માનો કે ગીરવેદા કંપની છે એ અમને પણ એનાથી પ્રોત્સાહન મળ્યું અને કસ્ટમરને સારી એવી ઓર્ગેનિક સેટિસ્ફાઈડ પ્રોડક્ટ મળે છે। ગીરવેદા સાથે જોઈન્ટ થઈને બહુ સારું લાગ્યું, કારણ કે એનો જે પ્રયાસ છે એ બહુ સારો છે, કારણ કે ગાય આધારિત પ્રાકૃતિક ખેડૂતો ઘણાય કરતા અને એનો જે માલ છે એ ખરીદતા તો નહીં કોઈનાથી અને એ બજારમાં વેચતા, તો એનાથી એવું બનતું કે એ જરાક પાછા વળી જતા કે ભાઈ આપણે માલ છે એ તો યાર્ડમાં નાખવો પડે તો ન ખરીદ। તો આ ગીરવેદા જેવી કંપની જો આવી અને એનો પ્રયાસ સારો છે કે ભાઈ આપણે સારું માણસોને ખવડાવવું છે, એવો જ માલ લેવો છે, તો ગાય આધારિત જે ખેડૂતો ખેતી કરે છે એની પાસેથી ખરીદી કરી અને ગીરવેદા એક બહુ સારો પ્રયાસ કરે છે કે સારા વ્યક્તિને સારો માલ જાય, એવો પ્રયાસ બહુ સારો છે। ગીરવેદા છે અત્યારના સમયમાં ખૂબ જ સરસ કાર્ય કરી રહ્યું છે, ખેડૂતો માટે, પ્રકૃતિ માટે અને બધા માટે। અત્યારે ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપે છે, આ ઉપરાંત બીજી કોઈ માહિતીની જરૂર હોય તો જે પૂરી પાડે છે। અને અગત્યની વાત એ છે કે ખેડૂતને પ્રશ્ન હોય છે કે પોતાનું ઉત્પાદિત થયેલી જે વસ્તુ છે એ ગ્રાહક સુધી કેમ પહોંચાડવી, તો ગ્રાહક અને ખેડૂત વચ્ચેની કડી છે એ ગીરવેદા બની રહે છે અને ગ્રાહકોને સારી ક્વોલિટીના ઉત્પાદનો ઘરે બેઠા મળી રહે એવી રીતે ગીરવેદા વ્યવસ્થા કરે છે। ગીરવેદા સાથે આપણે જોડાઈને ઘણા ફાયદા છે આના, કે જે કંઈ અમે જે કોઈ પાક ઉગાડ્યો છે, દાખલા તરીકે મગફળી છે, પછી આ તુવેર છે એની દાળ બનાવીએ છીએ, ધાણી છે, ચણા દાળ છે, તો એ લોકો સુધી એક પ્રાકૃતિક ખેતીથી બનાવેલું એ લોકોએ પહોંચાડ્યું છે માર્કેટમાં। અમારી પાસેથી ક્વોન્ટિટીમાં એ લોકોએ ખરીદી કરે છે, તો એ પણ અમને પણ ફાયદો છે। વચલો જે કંઈ ગાળો અમારે પ્રોસેસનો આ તે બધું XYZ નીકળી ગયો, ખર્ચો પણ નીકળી ગયો। અમે 5 કિલો ને 10 કિલો ને 20 કિલો એવી રીતનું વેચાણ કરતા હતા, એની જગ્યાએ એ લોકો ક્વોન્ટિટીમાં ખરીદી કરે છે। પછી એ લોકો જે કંઈ બીજા કસ્ટમરોને પહોંચાડે એ પ્રાકૃતિક ખાવા મળ્યું છે, એના એક લાભ, એના ફાયદાઓ છે, જે બીમારીથી બચવા માટે એક પ્રાકૃતિક ખેતીથી, ગાય આધારિત ખેતીથી બનાવેલી વસ્તુ છે એ જ એને ફાયદો કરશે। અત્યાર સુધી કે આપણે જે ખેડૂતો અલગ અલગ પાક ઉત્પાદન કરે છે, ઘણા ખેડૂતો ગાય આધારિત કરે છે, ઓર્ગેનિક ખેતી કરે છે, પણ તેના માટે કોઈ પ્લેટફોર્મ નહોતું કે ખેડૂતોને માલ દેવો તો ક્યાં દેવો। અલગ અલગ બજારમાં જતા, સિટીમાં કોઈ જાણીતા હોય તો તેને માલ આપતા, પણ અત્યારે ગીરવેદા એક પ્લેટફોર્મ ખેડૂતોને પૂરું પાડે છે કે તેનો માલ ખરીદી શકે છે અને વેચી શકે છે। તો આપણે જોયું સરે આપણને ખૂબ સરસ માહિતી આપી। આજના યુગમાં રાસાયણિક ખેતી અને ગાય આધારિત ખેતી વચ્ચે શું તફાવત છે, લોકો આ પાકનો ઉપયોગ કરે તો એમને શું ફાયદાઓ છે, અને ગીરવેદા સાથે જોડાઈને એક એવો પ્રયાસ કર્યો છે કે આ ખેતી અને એમની વિશેની માહિતી લોકોને પહોંચે।